જય માતાજી ને જય શ્રાવણ માં બધાને। આજ આપણે બનાવીશું પાસ્તા રેસીપી, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો। હવે આપણે ડુંગળી લઈ લીધી છે, એને આપણે આ ખમણી નાખવાની આ રીતનું। હવે આપણે ટમેટા લઈ લીધા છે, એને પણ આપણે ખમણી નાખવાના આ રીતના। હવે આપણે એક લીલું મરચું લઈ લીધું છે, એને આપણે ઝીણું કટિંગ કરી નાખવાનું આ રીતનું। આ રીતનું ઝીણું કટિંગ કરી નાખવાનું। એક આપણે તીખું લીધું છે મરચું, એને આપણે ઝીણું આ રીતનું કટિંગ કરી નાખશું। હવે આપણે પાણી મૂકી દીધું છે પાસ્તા બાફવા માટે, અને હવે આપણે ફૂલ પેલા ગરમ પાણી થવા દેવાનું, પછી એમાં આપણે પાસ્તા નાખશું। હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે, એમાં આપણે પાસ્તા નાખી દેવું। હવે આપણા પાસ્તા બેહે ને એટલા માટે થોડુંક તેલ નાખવાનું આમાં, એટલે આપણે હેઠે પાસ્તા સોટે નહીં। થોડુંક તેલ નાખી દેવાનું અને આને આપણે મિક્સ કરી લેવાનું। હવે આપણે એની અંદર થોડુંક મીઠું નાખી દેવું, અને પછી આપણે 5-7 મિનિટ સુધી। હવે આપણા પાસ્તા બફાઈ ગયા છે, જો આ રીતના થઈ જાય છે। હવે આપણે એને એક વાસણમાં કાઢી લેવું બહાર। હવે આપણે તેલ મૂકી દીધું છે, હવે આપણું તેલ આવી ગયું છે। હવે એમાં આપણે ડુંગળી, ટમેટું અને મરચું નાખી દઈએ। હવે આપણે આ ડુંગળી ટમેટાને સડવા દેવાનું છે, મરચાંને આ રીતનું। થોડોક આપણે ફૂલ ગેસે પકાવવાનું છે, અને આપણે આ રીતનું બધું હલાવતું જવાનું, મિક્સ કરતું જવાનું, એટલે આપણે ચોંટે નહીં, તળીએ। હવે આપણે આને ઘડીક સડવા દેવું આ રીતનું। હવે આપણે આ ડુંગળી ટમેટા સડી ગયા છે, હવે આપણે એમાં મસાલા નાખી દેવું। પેલા હળદર નાખી દેવું, હવે આપણે એની અંદર આ સોયા સોસ આપણે નાખી દેવું। પછી આને મિક્સ કરી લેવું।
સોસ નાખી દેવું. એને પણ આપણે મિક્સ કરી નાખશું. આપણે મિક્સ કરી નાખશું આ રીતે. પછી આપણા પાસ્તા આ રીતના બરોબર આપણે હરખા હલાવીને મિક્સ કરી નાખવાના. હવે આપણે એમાં પાસ્તાનો મસાલો નાખશું. હવે એમાં આપણે એક ખાસ વસ્તુ નાખશું. બમણો આવી જાય. જરૂર પૂરતી આપણે નાખવાનો. પછી આને મિક્સ કરી લેવું આપણે. અને હવે આપણે આમાં કોથમરી એડ કરી દેવું. આપણા પાસ્તા બનીને રેડી થઈ જશે. હવે આમાં આપણે છેલ્લે કોથમરી એડ કરી દેવું. એકવાર આપણે મિક્સ કરી નાખશું આ રીતના. પાસ્તા કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે ગેસ બંધ કરી દેવું. જો આપણી રેસીપી ગમી હોય સબસ્ક્રાઇબ કરજો અને એક મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.